વિજ્ઞાનમાંથી આપણે પ્રકરણ 7 સજીવોમાં વિવિધતા વિશેનો અભ્યાસ કરવા જઈ રહ્યા છે। હવે સજીવોમાં વિવિધતા આપણે જાણીએ છીએ કે આપણી આ પૃથ્વી છે એના ઉપર જીવસૃષ્ટિ અત્યાર સુધી અસ્તિત્વ ધરાવે છે એવું શોધાયું છે। હવે એ જીવસૃષ્ટિમાં ખાલી મનુષ્ય નથી આવતો, એના સિવાય આપણે જાણીએ છીએ કે નાના નાના જીવજંતુ, કીડી, મકોડા, મચ્છર, બેક્ટેરિયા, વાયરસ એ પણ સજીવોમાં જ આવે ને મિત્રો, વનસ્પતિ, આવા અસંખ્ય સજીવો છે। આ તો જમીન પરના સજીવોની વાત કરી, વાતાવરણમાં આવા અસંખ્ય સજીવો છે। આ ઉપરાંત તમે નદી, સાગરમાં જાઓ તો તેમાં તમને અસંખ્ય સજીવો જોવા મળશે। મિત્રો, તમે જાણો છો એક સમુદ્રમાં જોવા મળતા જે સજીવો છે તો તમે બીજા સમુદ્રમાં જાઓ તો એ નહીં જોવા મળે। શું કામ? કે એના પાણીનું બંધારણ અલગ અલગ છે। માટે તમે જોઈ શકો છો કે ઇવન આપણે એક જગ્યા ઉપર રહેતા હોય ત્યાં જે સજીવો જોવા મળે છે તે અન્ય જગ્યા પર ના જોવા મળે। એટલે ધારો કે તમે જમીન પર રહેતા જે સજીવો છે ને પછી રણમાં જાઓ તો ત્યાં તમને અલગ પ્રકારના સજીવો જોવા મળશે। તેવી રીતે તમે એક દેશમાંથી બીજા દેશમાં જાઓ તો ત્યાં પણ તમને કંઈક અલગ સજીવો જોવા મળશે, બરાબર? એટલે કહેવાનો અર્થ એમ કે આખી પૃથ્વી એ સજીવ સૃષ્ટિથી એટલે કે સજીવોની વિવિધતાથી ઘણી બધી કે ને કે એકદમ રીચ છે, એનાથી એ શું કહેવાય, હરીભરી છે। અને એના જ કારણે તો આપણને પૃથ્વી ઉપર જે કે ને કે રહેવાનો એક આનંદ, ઉત્સવ એવું લાગે છે। તો હવે માની લો કે આપણે એક વૈજ્ઞાનિક છીએ અને આપણે આ બધા જ સજીવોનો અભ્યાસ કરવો છે અથવા આપણે આ બધા સજીવો વિશે જાણવાની આપણને જિજ્ઞાસા થઈ છે। તો હવે આપણે આ કેવી રીતે જાણી શકીએ? આટલા સજીવો, કેટલા બધા સજીવો, એને તમે એક એકને પકડીને અભ્યાસ કરશો કે એનું બંધારણ કેવું છે, એની શરીર રચના કેવી છે, તો શું તમે આ જીવનમાં બધા સજીવોનો અભ્યાસ કરી શકશો ખરા? મિત્રો, આખું જીવન આપણું પૂરું થઈ જશે પણ આપણે આ સજીવોનો, બધા જ સજીવોનો અભ્યાસ કરી શકીશું નહીં। ઇવન તમે ધ્યાનથી જોશો તો આ પૃથ્વી ઉપર જેટલી વનસ્પતિઓ છે એમાંથી પણ આપણે કેટલીક વનસ્પતિઓને જ ઓળખીએ છીએ, બાકીની તો વનસ્પતિઓને આપણે જાણતા પણ નથી। તેવી રીતે સજીવોની વાત કરીએ તો એમાંથી અમુક જ સજીવોને આપણે જાણીએ છીએ, બાકીના સજીવો વિશેની માહિતી આપણે જાણતા જ નથી। તો હવે ધારો કે આનો અભ્યાસ કરવો હોય, બધા સજીવોનો મારે અભ્યાસ કરવો હોય તો એવું કોઈ સિસ્ટમ ખરી કે જેનાથી હું બધા સજીવોનો અભ્યાસ સરળતાથી કરી શકું? જ્યાં વિદ્યાર્થી મિત્રો, એની સિસ્ટમ ખરી, તો એ જ આપણે આ પ્રકરણમાં જોવાના છે। શું ભણવાના છીએ? તો વર્ગીકરણ, એટલે કે આ બધા સજીવોને આપણે વર્ગીકૃત કરશું। કેવી રીતે? તો એનો આધાર શું તે જોવાના છે। વર્ગીકરણ કરવાથી ઉદ્વિકાસ એટલે પૃથ્વી ઉપર એક કોષી સજીવથી આપણા જેવા સજીવો કેવી રીતે અસ્તિત્વમાં આવ્યા, ક્રમ બાય ક્રમ, એના વિશે જાણકારી મેળવશું। કારણ કે જેવો પૃથ્વી, તમે જાણો છો બ્રહ્માંડ વિશે તમે ભણી આવ્યા છો કે એક બિગ બેંગ એટલે મહાવિસ્ફોટ થયેલો અને એમાંથી પૃથ્વીનું નિર્માણ થયું। તો પૃથ્વીનું નિર્માણ થયું એટલે પહેલાં જ કંઈ મનુષ્ય નથી આવી ગયા, એક કોષી સજીવો પહેલાં અસ્તિત્વમાં આવ્યા અને ત્યાર પછી ક્રમશઃ મનુષ્ય જેવા સજીવો અસ્તિત્વમાં આવ્યા છીએ। તો અહીં આપણે એ જોઈશું કે કેવી રીતે એ ઉદ્વિકાસ એટલે એક કોષી સજીવોમાંથી કેવી રીતે ફેરફાર થતાં થતાં આપણા જેવા સજીવો આવ્યા, એને ઉદ્વિકાસ કહેવાય। વર્ગીકરણના સમૂહોની પદાનુક્રમિત સંરચના એટલે કેવી રીતે વર્ગીકરણ કરવામાં આવે છે તો તે વિશે સમજવાના છે। પછી વનસ્પતિ, આખી વનસ્પતિને કેટલા ભાગમાં વહેંચવામાં આવી, વર્ગીકરણ કરવામાં આવી તે વનસ્પતિ સૃષ્ટિ, તેવી જ રીતે પ્રાણીઓને કેટલા ભાગમાં વહેંચવામાં આવ્યું છે તે સૃષ્ટિ, અને દરેકના નામકરણ। જી હા વિદ્યાર્થી મિત્રો, જેમાં આપણા બધાના નામ છે ને, બરાબર? હવે આપણા તો કોમન નામ આવે, મારું નામ મેઘના છે તો મેઘના નામની કેટલી સ્ત્રીઓ આ પૃથ્વી ઉપર હશે, બરાબર? પણ અહીં કોઈ પણ સજીવને વૈજ્ઞાનિકો દ્વારા એક યુનિક નામ આપવામાં આવ્યું છે। એ નામથી આખા
દુનિયામાં તે ઓળખાય. જેમ કે આપણે કહીશું કે કેટલાક વનસ્પતિ અથવા શાકભાજી કે ફ્રૂટ ને આપણે જે નામે અહીં ઓળખતા હોઈએ, બીજા તમે રાજ્યોમાં જાઓ તો એનું નામ કંઈ અલગ હોય, બીજા દેશમાં જાઓ તો એનું નામ અલગ હોય. તો બધાનું કોમન નામ કેવી રીતે કરવું? તો એ જે નામકરણ છે એ વૈજ્ઞાનિકો દ્વારા થાય છે. જેમ આપણું નામકરણ આપણી ફોઈ દ્વારા થાય ને, તેમ આનું નામકરણ વૈજ્ઞાનિકો દ્વારા થાય અને તેમાં પણ કેટલાક નિયમો છે. તો તેના વિશે આપણે ભણીશું. તો ચાલો આપણા પ્રકરણની શરૂઆત કરીએ. તો અહીં પહેલાં સવાલ સ્વરૂપે આપણે જોઈએ, સજીવોના ભિન્ન સ્વરૂપની વિવિધતાની માહિતી આપો. એટલે દરેક સજીવ એકબીજાથી કઈ કઈ બાબતોમાં ભિન્ન પડે. પહેલું તો કદ પ્રમાણે. દરેક સજીવનું કદ એક સરખું ના હોય, બરાબર. જેમ કે અમુક સૂક્ષ્મ જીવોનું કદ માઇક્રોમીટર એટલે મીટરનો મેં તમને કીધેલું કે જેને કહી શકાય છઠ્ઠો ભાગ, બરાબર. તો મીટરનો, માફ કરશો, 10 લાખમો ભાગ, છઠ્ઠો ભાગ નહીં, 10 લાખમો ભાગ, એને માઇક્રોમીટર કહેવામાં આવે. એટલે મીટરનો પણ 10 લાખમો, 1 મીટર કપડું લો એનો 10 લાખ ભાગ કરો, એટલું નાનું. એટલે કેટલું સૂક્ષ્મ હોય, બહુ નાનું હોય ને. તો એવા બેક્ટેરિયા હોય, તમે જાણો એને માઇક્રોસ્કોપની મદદથી જ જોઈ શકાય. એટલે અમુક સજીવો એવા છે કે જે સૂક્ષ્મ કદના છે, જેમ કે બેક્ટેરિયા. જ્યારે અમુક સજીવો છે તે તમે જાણો છો કે વિશાળ કદના છે. દાખલા તરીકે 30 મીટર લાંબી બ્લુ વેલ હોય. પછી કેલિફોર્નિયામાં જે જંગલ છે તેમાં 100 મીટર ઊંચાઈ ધરાવતા વૃક્ષો હોય છે, તેને રેડવુડ વૃક્ષો કહેવામાં આવે છે. તો આ મોટા કદના છે, એટલે કદમાં તમને ડિફરન્સ જોવા મળે. ત્યાર પછી જીવનકાળમાં તો કેટલાક પાઇન એ મિત્રો જ્યાં બરફ વધારે પડતો હોય ને એવી જગ્યા ઉપર જોવા મળતા પોચા વૃક્ષો, એને પાઇનના વૃક્ષો કહેવાય. તો એનું આયુષ્ય હજારો વર્ષનું હોય. જ્યારે મચ્છર જેવા કીટકો થોડાક દિવસમાં મૃત્યુ પામે, એટલે થોડા દિવસનું એનું જીવનકાળ હોય. તો કોઈ બહુ લાંબુ જીવે તો કોઈ બહુ ટૂંકું જીવે. આ ઉપરાંત કેટલાક રંગની દ્રષ્ટિએ બી તમે જોશો અસીમ વિવિધતા જોવા મળે. કેટલાકના કોઈ રંગ જ ન હોય, રંગહીન હોય. કેટલાક પારદર્શક હોય, એ કીટકોની આરપાર તમે જોઈ શકો. કેટલાક વિવિધ રંગવાળા પક્ષી કે પુષ્પો એ તમને જોવા મળે. એટલે રંગની દ્રષ્ટિએ, એટલે આકારની દ્રષ્ટિએ પણ તમે કહી શકો કે એમાં વિવિધતા જોવા મળે. તો રંગ, આકાર, કદ, જીવનકાળ, આ દ્રષ્ટિએ તમને સજીવો અનેક વિવિધતાવાળા જોવા મળે છે. આપણે સજીવોનું વર્ગીકરણ શા માટે કરીએ છીએ? પૃથ્વી પર લાખોની સંખ્યામાં સજીવ જાતિ આવેલી છે અને તેમાં અમાપ વિભિન્નતાઓ આવેલી છે. આપણે જાણીએ કે લાખોની સંખ્યા, લાખો હું કહું તો એ કદાચ ઓછો હશે, એટલા બધા સજીવો જોવા મળે. અને એ સજીવો એકબીજાથી અલગ છે, બરાબર, તદ્દન અલગ છે. એટલે એમાં ઘણી બધી વિભિન્નતાઓ જોવા મળે, જુદાપણું ઘણું બધું જોવા મળે. વ્યક્તિના જીવનકાળ દરમિયાન આ સમગ્ર વિભિન્નતાઓનો અભ્યાસ થઈ શકે નહીં. એટલે ધારો કે મારા આયુષ્ય દરમિયાન આ બધા લાખો સજીવોને મારો અભ્યાસ કરવો છે, એની ભિન્નતાનો અભ્યાસ કરવો છે, તો એ હું મારા આયુષ્યમાં એ કરી શકું નહીં. આથી સજીવોના સરળ અને સગવડતા ભરેલા અભ્યાસ માટે તેમના સમૂહ બનાવવામાં આવ્યા. એટલે એમને ગ્રુપમાં વહેંચી દેવામાં આવ્યા કે જેથી એ સજીવોનો અભ્યાસ કરવો હોય તો એ ગ્રુપનો જ અભ્યાસ કરવાનો. કારણ કે એવા ગ્રુપ બનાવવામાં આવ્યા કે જે સજીવો એક સરખા ગુણધર્મ ધરાવતા હોય અથવા તો એક સરખી વિભિન્નતા ધરાવતા હોય તેવાને ગ્રુપમાં. જેમ કે મારે તમારી પાસે કંઈ સ્કૂલમાં કામ કરાવવું છે, બરાબર, તો હું એક વિદ્યાર્થીને આપું તો કદાચ એ કામ બહુ લાંબો સમય ચાલે. મારે ઝડપી કામ પણ જોઈએ છે અને તમારામાં જે સારી આવડતો છે તે પ્રમાણે મારે કામ જોઈએ છે. તો હું શું કરીશ, વિદ્યાર્થીના અમુક ગ્રુપ બનાવી દઈશ અને એ ગ્રુપ પ્રમાણે દરેકને થોડું કામ વહેંચી દઈશ, બરાબર. અથવા તો હું તમને એમ કહીશ કે ભાઈ મારે એક ગ્રુપનું, જેમ કે ગ્રુપ કેવી રીતે બનાવ્યો, પહેલી વાત તો મને જે કામ જોઈએ છે તો એમાં એકને ડ્રોઈંગ સારું આવડે છે એનું એક ગ્રુપ બનાવી દીધું, એકને પેલું ક્રોશિયો એટલે વણાટ કામ જેને કહીએ ને એવું સરસ મજાનું આવડે છે એવું એક કામ સોંપી દીધું, કોઈને સારી કવિતાને વગેરે લખતા આવડે છે તો એનું એક ગ્રુપ બનાવી દીધું, બરાબર. તો હવે ધારો કે હું એક છોકરી છે, હવે આ જે ગ્રુપ છે એમાં જે ડ્રોઈંગવાળાને એ ગ્રુપ, પછી વણાટકામવાળાને બી ગ્રુપ અને ત્યાર પછી જે લેખન કાર્ય જાણે છે તેને સી ગ્રુપ આપું, બરાબર. હવે હું એમ કહું છું કે ભાઈ ફાતેમા એ ગ્રુપ એની વિદ્યાર્થીની છે, તો ફાતેમાને શું આવડતું હશે?
ડ્રોઈંગ, બરાબર. એટલે મારે ક્યાં એના ગુણધર્મ જાણવાની જરૂર પડી, એમાં ભિન્નતા શું છે જાણવાની જરૂર પડી. ખાલી ગ્રુપ ઉપરથી મેં કહી દીધું કે એમાં આ ખાસિયત હશે. બસ એવી જ રીતે અહીં જેનો અભ્યાસ કરવાનો છે તેવા સજીવોને ગ્રુપમાં વહેંચવામાં આવ્યા, સમૂહમાં વહેંચવામાં આવ્યા. અને આ માટે આપણે સજીવોનું વર્ગીકરણ કરીએ છીએ. એટલે આપણે ગ્રુપમાં વહેંચવું મતલબ વર્ગીકરણ થયું. વર્ગીકરણનો અર્થ જ એમ થાય, બરાબર. તો શા માટે કે આટલા લાખો સજીવોનો અભ્યાસ આપણે સરળતાથી કરી શકીએ. એટલે આપણી ચારે બાજુએ ફેલાયેલા સજીવ સ્વરૂપોની ભિન્નતાના 3 ઉદાહરણ આપો. તો આપણી ચારે બાજુ ફેલાયેલા સજીવ સ્વરૂપની ભિન્નતાના ઉદાહરણ તમે કોઈ પણ 2 લઈ શકો કે જે એકબીજાથી ટોટલ ડિફરન્ટ હોય, બરાબર. જેમ કે નાની બિલાડી ને મોટી ભેંસ, કદમાં બી, આકારમાં પણ, રંગમાં પણ બધી રીતે ભિન્ન છે. ઘાસ ને લીમડો, નાનું ઘાસ લો અને મોટો લીમડો લો, એક કદ નાનું ને મોટું એમ બોલ્યું, કદની દ્રષ્ટિએ, આકારની દ્રષ્ટિએ, સ્વાદની દ્રષ્ટિએ, બરાબર. કાગડો અને સફેદ કબૂતર બંને પક્ષી છે, જુઓ મિત્રો, પણ છતાં એમાં એકબીજામાં ઘણી બધી વિભિન્નતા છે. આવી તો તમે જેટલી પણ નજર ફેલાવશો એટલી તમને વિભિન્નતા જોવા મળશે. નેક્સ્ટ જે સવાલ છે મિત્રો તે આ પ્રમાણે છે. કારણ તરીકે પૂછ્યું કે નિવાસ સ્થાનના આધારે સજીવોને સમૂહમાં વહેંચણી વૈજ્ઞાનિક રીતે યોગ્ય નથી. એટલે આપણે હવે જે ટૉપિક ભણવા જઈ રહ્યા છે કે જેના અંદર આપણે જે સવાલો ભણીશું એ મુખ્યત્વે વર્ગીકરણ કેવી રીતે કરવામાં આવે, કયા બેઝિસ ઉપર કરવામાં આવે, શું આધાર લેવામાં આવે, એ આપણે ભણવાના છે. તો પહેલું ધારો કે જ્યાં રહે છે સજીવો, ક્યાંક કોઈ જમીન પર રહેતું હોય, કોઈ રણ પ્રદેશમાં રહેતું હોય, કોઈ સમુદ્રમાં રહેતું હોય, તો તે આધારે આપણે સમૂહની વહેંચણી કરીએ તો ચાલે, બરાબર. તો ગ્રીક તત્વચિંતક એરિસ્ટોટલે સજીવોનું વર્ગીકરણ તેમના નિવાસ સ્થાનના આધારે સ્થળજ, જલજ અને ખેચર સમૂહમાં કર્યું હતું. એટલે શું? સૌપ્રથમ જે વર્ગીકરણની શરૂઆત એ તત્વચિંતક એરિસ્ટોટલ નામના તત્વચિંતકે કરી હતી, જે ગ્રીકના હતા. અને તેમણે જે વર્ગીકરણ કીધું હતું તે 3 પ્રકારે કર્યું હતું. એક તો નિવાસ સ્થાનના આધારે 3 પ્રકારમાં કર્યું હતું. સ્થળજ એટલે જમીન પર રહેનારા, જલજ એટલે પાણીમાં રહેલાના, ખેચર એટલે કે હવામાં ઉડનારા, બરાબર. એ રીતે 3 ભાગમાં કર્યું હતું. સજીવોને ઓળખવાનો આ સરળ પરંતુ સાચો રસ્તો નથી. એટલે ઇઝીલી તમે ઓળખી શકો કે આ સજીવો શું છે, પણ એના આધારે તમે બધા સજીવોનો અભ્યાસ કરી શકો નહીં. ઉદાહરણ તરીકે પ્રવાળ, તમને આ સ્ક્રીન ઉપર દેખાઈ રહ્યું છે તે પ્રવાળ છે જે સમુદ્રની અંદર થાય. ઓક્ટોપસ એટલે તમે જાણો છો 8 અંગવાળું ઓક્ટોપસ. તારા માછલી કે જેને સ્ટારફિશ કહેવામાં આવે. શાર્ક, વ્હેલ જે તમે જાણો છો, આ બધા સમુદ્રમાં વસે છે. આ બધામાં તેમના નિવાસ સ્થાન એ માત્ર સમાનતા છે. શું સરખું છે? તે સમુદ્રમાં વસે છે તે સમાનતા છે. અન્ય કોઈ લક્ષણોમાં સરખાપણું આ બધા સજીવોમાં જોવા મળતું નથી. કદ પણ અલગ અલગ છે, આકાર પણ અલગ અલગ છે, અન્ય કેટલીય ભિન્નતાઓ છે. તારા માછલીને આપણે તારા માછલી નામ આપીએ છીએ પણ તે માછલી નથી, બરાબર. શાર્ક માછલી છે પણ વ્હેલ માછલી નથી, મતલબ તેને પ્રાણીમાં સમાવેશ કરવામાં આવેલો છે. એટલે તમે અહીં જોઈ શકો છો કે એમાં ઘણી બધી ભિન્નતાઓ છે. તો ખાલી વસવાટના આધારે તેમનું વર્ગીકરણ કરવું એ યોગ્ય નહોતું. આ જ જે કારણ છે તે તમને આ રીતે પૂછાઈ શકે કે સમજાવો એરિસ્ટોટલે કરેલું સજીવોનું વર્ગીકરણ સરળ છે પરંતુ સાચું નથી. નેક્સ્ટ જે છે તે સજીવોને સમૂહમાં વર્ગીકૃત કરવા માટે કઈ બાબતો લક્ષમાં લેવી જરૂરી છે. હવે જો વસવાટના આધારે આપણે વર્ગીકરણ ન કરી શકતા હોય તો કઈ બાબતો છે કે જેને આપણે ધ્યાનમાં લેવી જોઈએ વર્ગીકરણ કરતી વખતે. તો ધ્યાનમાં લેવાય તેવી બાબતો આપણે જોઈએ કે સજીવોને સમૂહમાં વર્ગીકૃત કરવા માટે વિશિષ્ટ લક્ષણો અને સામાન્ય લક્ષણો ધ્યાનમાં લેવામાં આવે. એટલે અહીં શું કહે છે મિત્રો કે જો તમારે વર્ગીકરણ કરવું હોય તો સજીવોના જે સમાન લક્ષણો છે, એક સરખા લક્ષણો, એને ધ્યાનમાં લેવાના અને ભિન્ન લક્ષણો છે એને ધ્યાનમાં લેવાના. ત્યારબાદ અન્ય લક્ષણોને ધ્યાનમાં લઈ કોઈ સમૂહને ઉપસમૂહ કે ઉપવર્ગમાં વહેંચવાનું. સરખા લક્ષણો જે હોય, બરાબર, તેને ધ્યાનમાં લેવાના, ભિન્નતા લેવાનું, એક આખો સમૂહ લેવાનો અને ત્યાર પછી એ સમૂહને હજી નાના લેવલ ઉપર ડિવાઈડ કરવાનો, જેને ઉપસમૂહ કે ઉપવર્ગ કહેવાય. જેમ કે હું તમને સિમ્પલ ઉદાહરણ આપું તો આપણા જેમ કે આપણે બધા મનુષ્ય જાતિના કહેવાય.
એટલે બધા મનુષ્યના લક્ષણ એટલે શું કહેવાય, તમે કહી શકો કે જે બાંધો હોય કે જે બંધારણ હોય તે બધું એક સરખું હોય મનુષ્યનું. પછી એને જુદા જુદા ધર્મમાં આપણે વહેંચ્યા, જુદા જુદા ધર્મમાં પાછી જાતિઓ આવી, જાતિને પણ પાછા અમુક ઉપજાતિમાં તમે વહેંચવામાં આવે છે, બરાબર. જેવી રીતે ક્રિશ્ચનમાં અમુક ભાગ પડે, મુસ્લિમમાં ભાગ પડે, હિન્દુમાં ઘણી બધી અટકના આધારે ભાગ પડે, જાતિના આધારે ભાગ પડે, તમે જોઈ શકો છો. એટલે એને ઉપસમૂહ કે ઉપવર્ગમાં વહેંચ્યા. સજીવમાં રહેલી ચોક્કસ સમાનતાઓના આધારે તેને ચોક્કસ સમૂહમાં સાથે રાખવામાં આવે છે. એટલે જે પણ સજીવો છે આપણે જે એક સમૂહમાં વહેંચ્યા એમાં ચોક્કસ સમાનતા, શું સરખાપણું છે, એક સરખું સરખાપણું શું છે એના આધારે એક સમૂહ બનાવવામાં આવ્યો. આમ સજીવના લક્ષણ કે સ્વરૂપ અને કાર્ય કે વર્તણૂક વગેરે બાબતોને લક્ષમાં લેવી જરૂરી છે. એટલે જ્યારે વર્ગીકરણ કરો ત્યારે શું જરૂરી છે કે સજીવોના જે લક્ષણ છે તે સરખા શું છે, એનું સ્વરૂપ એટલે કે આકાર અને કાર્ય શું સરખા છે તે જોવું જરૂરી છે. સજીવોના વર્ગીકરણ માટે પરસ્પર સંબંધિત લક્ષણના અનુક્રમ કેવી રીતે બનાવી શકાય? તો સજીવના વર્ગીકરણ માટે નીચલા એટલે પાયાના સ્તરે સજીવોના મોટા ભાગના વર્ગને નિર્ધારિત કરે તેવા લક્ષણો લેવામાં આવે છે અને તે લક્ષણ સજીવના બીજા કોઈ પણ સંરચનાત્મક અને ક્રિયાત્મક લક્ષણથી સ્વતંત્ર હોય છે. આમ જે સજીવોનું વર્ગીકરણ જે કરવામાં આવે એમાં શું સૌપ્રથમ લેવામાં આવે કે જે પણ સજીવો એક સમૂહમાં લીધા, ઓકે, એમાં એવા લક્ષણો લેવામાં આવે કે તે લક્ષણ સજીવના બીજા કોઈ પણ સંરચના અને ક્રિયાત્મક લક્ષણથી સ્વતંત્ર હોય. મતલબ કે એવા લક્ષણો લેવામાં આવે કે જે અન્ય સજીવ સાથે સમાનતા ધરાવતા ન હોય તેવા લક્ષણો અહીં લેવામાં આવે. ઓકે, એક સમૂહ બનાવ્યો, પણ એ સમૂહ શેના આધારે બનાવ્યો કે એ લક્ષણ એ અન્ય સજીવથી ભિન્ન હોય. તેના પછીના દ્વિતીય સ્તરના લક્ષણ પહેલા સ્તરના લક્ષણ પર નિર્ભર હોય અને તેના પછીના તૃતીય સ્તરના પ્રકારને નિર્ધારિત કરે તેવા લક્ષણ લેવામાં આવે. એટલે અહીં શું કહે છે મિત્રો કે દ્વિતીય સ્તરના લક્ષણ એ પહેલા સ્તરના લક્ષણ પર આધારિત હોય. ફરી એનો પછી જે ઉપસમૂહ બનાવવામાં આવશે એ જે ઉપસમૂહ છે એ એવા સજીવો હોય કે જે આગળના સજીવ સાથે સમાનતા ધરાવતા હોય. જેમ કે હું તમને સમજાવું, ધારો કે મેં એક સમૂહ બનાવ્યો, બરાબર. હવે એ જે સમૂહમાં સજીવો લીધા એ બધા સજીવોના જે લક્ષણો છે એ અન્ય કોઈ સજીવોથી ભિન્ન છે, બરાબર. એટલે આપણે કેવા સજીવો લીધા? સજીવો એવા લીધા કે જેના લક્ષણો સમાન છે પણ એના લક્ષણો અન્ય સજીવોથી ભિન્ન છે, એવા લીધા. એનો એક સમૂહ બનાવ્યો, ઓકે, મોટો સમૂહ. ત્યાર પછી એને બીજા સમૂહમાં વહેંચ્યા, આ રીતે આ બીજો સમૂહ. એના પછી ત્રીજો સમૂહ બનાવ્યો, આવી રીતે, બરાબર. હવે આ જે બીજો સમૂહ બનાવ્યો એ કેવી રીતે બનાવ્યો? તો બીજો સમૂહમાં સજીવોને એવી રીતે વર્ગીકૃત કર્યા કે એના જે લક્ષણો છે એ આગળના સમૂહ સાથે પણ સરખાપણું ધરાવે અને એના પછીના સમૂહ સાથે પણ સમાનતા ધરાવે. ક્લિયર? એટલે આ સમૂહ એવી રીતે બનાવ્યો કે એના જે લક્ષણો, આ સમૂહ એવો હતો કે કોઈના અન્ય સજીવો સાથે સમાનતા જ ના ધરાવે. પછી એના ભાગ પાડ્યા, એ ભાગ એવા હતા, પછી આના બી પાછા ભાગ પાડ્યા. તો આ ભાગ એવો હતો કે આગળના સમૂહ સાથે બી સમાનતા ધરાવે કારણ કે એમાંથી જ આવેલો છે, ને એના પછીના જે ભાગ પાડશું તેનાથી બી સમાનતા ધરાવે. એટલે આ દ્વિતીય સ્તર કહેવામાં આવે, ઓકે. અને આ રીતે વર્ગીકરણ માટે પરસ્પર એટલે સમૂહનો આવી રીતે નાના ભાગમાં વહેંચતા ગયા એટલે અભ્યાસ સરળ બને. પણ એ સમૂહો કેવા હશે કે જે એકબીજા સાથે લક્ષણમાં સમાનતા ધરાવતા હશે. નેક્સ્ટ જે સવાલ છે તે છે કારણ આપો કોષની સંરચના સજીવોના વર્ગીકરણ માટે પાયાનું લક્ષણ ગણાય છે. તો કોષનું બંધારણ એ આપણું જે વર્ગીકરણ કરીશું ને એમાં કોષનું બંધારણને ધ્યાનમાં લઈશું. હવે કેવી રીતે? તો તે જુઓ. કોષની સંરચનાના આધારે આદિકોષ કેન્દ્રીને સુકોષ કેન્દ્રી આપણે પ્રકરણ 5માં ભણી ગયા છે મિત્રો કે આદિકોષ કેન્દ્રી એટલે શું? તો જેમાં કોષરસ આવે,
કોષરસ પટલ આવે ને આવી રીતે આરએનએ આવે, બરાબર, બીજું કોઈ પણ અંગિકા ના હોય. જ્યારે સુકોષ કેન્દ્રી એટલે એવો કોષ કે જેમાં કોષ કેન્દ્ર પટલ, કોષ કેન્દ્રિકા, અંતઃકોષરસ, જાળ ગોલકીકાય, કણાભ સૂત્ર આવી દરેક અંગિકા આવે. એને આપણે શું કીધું? સુકોષ કેન્દ્રી. એટલે કોષની બંધારણના આધારે બે ભાગમાં વેચ્યા, સુકોષ કેન્દ્રી અને આદિકોષ કેન્દ્રી. આદિકોષ કેન્દ્રી સજીવોમાં સુયોજિત કોષ કેન્દ્ર અને પટલમય અંગિકાની હાજરી હોય. જે મેં તમને હમણાં સમજાવ્યું કે આદિકોષ કેન્દ્રી સજીવ કોને કહેવાય? જેમાં એવા સજીવોમાં કોષ કેન્દ્ર હોય, બરાબર, કોષ કેન્દ્ર પટલ હોય, કોષ કેન્દ્રનો વિકાસ સંપૂર્ણ થયો હોય, કોષ કેન્દ્રિકા હોય અને અન્ય પટલમય અંગિકા જે મેં તમને હમણાં કીધી તેવી હોય. તેમાં જીવ રાસાયણિક પથ ભિન્ન હોય, તેની અસર કોષની સંરચનાના બધા પાસા ઉપર પડે. મતલબ તેમાં જે રાસાયણિક પ્રક્રિયા ચાલે છે એ રાસાયણિક પ્રક્રિયા એ અલગ હોય છે. અને બીજું કે જો એ રાસાયણિક પ્રક્રિયા ડિસ્ટર્બ થાય તો તે બધી અંગિકાઓને અસર કરે છે. સુકોષ કેન્દ્રી સજીવો કોષોમાં સુયોજિત કોષ કેન્દ્રને પટલમય અંગિકાની હાજરી હોય છે. તેના કારણે તે એકબીજાથી સ્વતંત્રપણે ક્ષમતાપૂર્વક કાર્ય કરે છે. એટલે શું? આપણે જોયેલું પ્રકરણ 5માં કે જે સુકોષ કેન્દ્રી છે તેમાં દરેક અંગિકાઓનું કાર્ય નિશ્ચિત હોય છે. જેમ કે કણાભ સૂત્ર કોષનું પાવર હાઉસ ગણાય, બરાબર, અંતઃકોષ રસજાળ પ્રોટીનનું સંશ્લેષણ કરે છે, ગોલકીકાય તેનું પેકેજિંગ કરે છે. આ બધું જ કામ આપણે દરેકને અલગ અલગ કામ સોંપી દેવામાં આવ્યું એટલે કોષનું જે કાર્ય છે તે વ્યવસ્થિત થાય. આ ઉપરાંત સુકોષ કેન્દ્રી કોષમાં બહુકોષીય સજીવોના નિર્માણની ક્ષમતા હોય છે અને તેઓ ચોક્કસ રીતે કાર્ય કરી શકે છે. એટલે શું કે જે આદિકોષ કેન્દ્રી હોય તેમાંથી બહુકોષી સજીવો ઉત્પન્ન થતા નથી, પણ સુકોષ કેન્દ્રી સજીવો હોય તેમાંથી બહુકોષી સજીવો અસ્તિત્વ ધરાવે છે, મતલબ ઉત્પન્ન થાય છે. આથી કોષ સંરચનાની દ્રષ્ટિએ એટલે જો તમે આદિકોષ કેન્દ્રીને સુકોષ કેન્દ્રી સજીવો એ વર્ગીકરણ માટે આધાર તરીકે લો તો તેમાં સજીવોનું વર્ગીકરણ આસાનીથી સરળતાપૂર્વક થઈ શકે છે. ઉદ્વિકાસ વર્ગીકરણ માટે આધારભૂત લક્ષણ છે. ઉદ્વિકાસ એટલે શું કે જ્યારે પૃથ્વીનું નિર્માણ થયું ત્યાર પછી પહેલો સજીવ કયો આવ્યો, તેમાંથી ક્રમશઃ બીજો કયો આવ્યો, ત્રીજો કયો આવ્યો, તેવી રીતે મનુષ્ય જેવા સજીવો કેવી રીતે ઉદ્ભવ્યા તે આખો અભ્યાસ છે ને એને ઉદ્વિકાસનો અભ્યાસ કહેવામાં આવે. ઉદ્વિકાસ એટલે સજીવોનું અસ્તિત્વ વિકાસ કેવી રીતે થયો તે એના માટે વર્ગીકરણનો અભ્યાસ કરો તો તમે ઉદ્વિકાસનો અભ્યાસ કરી શકો છો એમ અહીં કહેવા માંગે છે. હવે એ કેવી રીતે? તો સુયોજિત કોષ કેન્દ્રને હાજરી કે ગેરહાજરીની દ્રષ્ટિએ ઉદ્વિકાસ પારખી શકીએ. મતલબ શું? આદિકોષ કેન્દ્રી સજીવોમાં સુયોજિત કોષ કેન્દ્ર નહીં હોય એ તો તમને ખબર જ છે ને, અંગિકા નહીં હોય. જ્યારે સુકોષ કેન્દ્રીમાં સુયોજિત કોષ કેન્દ્ર પણ હોય ને પટલમય અંગિકાઓ પણ હોય. હવે એ પરથી આપણને કેવી રીતે ખબર પડે ઉદ્વિકાસની? તો નેચરલી કે જે આદિકોષ કેન્દ્રી છે કે જેમાં કોષ કેન્દ્રનો વિકાસ પામેલો નથી, પટલમય અંગિકા નથી, તે સૌ પ્રથમ પૃથ્વી ઉપર આવ્યા છે ને ત્યાર પછી વિકાસ થતાં જે સુયોજિત જે આપણા કોષ છે એટલે સુકોષ કેન્દ્રી સજીવો અસ્તિત્વમાં આવ્યા છે. સજીવોમાં કોષની સંખ્યાના આધારે પણ તમે ઉદ્વિકાસ જાણી શકો. એક કોષી સજીવમાં તમે જાણો છો એક જ કોષ હોય ને બધા કાર્યો એક જ કોષ કરે. બહુકોષી સજીવ મતલબ તેમાં કોષોની સંખ્યા વધારે હોય અને એના આધારે કોષની સંખ્યા વધારે હોય એટલે પેશી બને, પેશીના આધારે અંગ બને, અંગના આધારે તંત્ર બને, એટલે શ્રમ વિભાજન થયેલું હોય એટલે કે કાર્યની વહેંચણી થઈ હોય. તો એના પરથી બી ઉદ્વિકાસ ખબર પડે કે સ્વાભાવિક છે પહેલાં કોણ આવ્યું હશે, બહુકોષી કે એકકોષી? એકકોષી આવ્યું હશે અને પછી એમાંથી બહુકોષી સજીવો અસ્તિત્વ આવ્યા હશે. પોષણ પદ્ધતિના આધારે તો સ્વયંપોષી સજીવો એટલે જે પોતાનો ખોરાક જાતે બનાવે એમાં આપણે જાણીએ છીએ હરિતકણ આવેલું એટલે ક્લોરોફિલ આવેલું હોય કે જે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા દ્વારા પોતાનો ખોરાક જાતે બનાવે. અને પરપોષી સજીવો એમાં ક્લોરોફિલની ગેરહાજરી હોય તે વનસ્પતિ કે અન્ય પ્રાણી પર ખોરાક માટે આધાર રાખે. હવે અહીંયા શબ્દ પરથી ખબર પડે કે પહેલાં ક્લોરોફિલ ધરાવતા સજીવો આવ્યા હશે કે ક્લોરોફિલ વગરના? કારણ કે ક્લોરોફિલ વગરના તો અન્ય વનસ્પતિ કે પ્રાણી પર ખોરાક માટે આધાર રાખે. એનો મતલબ એમ કે પૃથ્વી પર અન્ય વનસ્પતિ કે પ્રાણી હોવા જોઈએ ને, બરાબર? તો સૌપ્રથમ કોણ આવ્યા હશે? ક્લોરોફિલ ધરાવતા સજીવો. શરીરમાં
આયોજનના સ્તર આધારે તો બહુકોષી સજીવમાં મેં તમને ઘણીવાર કહ્યું છે કે સૌપ્રથમ કોષોનો સમૂહ પેશી બને, પછી અંગ અને અંગતંત્રનું આયોજન જોવા મળે છે અને જેના કારણે આ ઉચ્ચ કાર્યક્ષમતા એટલે એ સજીવોમાં જે કે કાર્યની વહેંચણી જોવા મળે છે. વનસ્પતિમાં આપણે જાણીએ છીએ સરળ પેશી, જટિલ પેશી, મૂળ, પ્રકાંડપણ વગેરેનું આયોજન જોવા મળે, જ્યારે પ્રાણીઓમાં પેશી, પછી અંગતંત્ર કક્ષા અને વગેરે અંગતંત્ર કક્ષાનું આયોજન પામે છે. એટલે એનો અર્થ એમ કે આપણે જાણીએ કે સૌપ્રથમ પેશી બની હશે, પેશીનો સમૂહ બનીને અંગ બન્યા હશે અને અંગ મળીને અંગતંત્રની રચના પામી હશે. તો એના આધારે પણ આપણે ઉદ્વિકાસ કેવી રીતે ઉદ્વિકાસ થયો એ જ હું બોલી રહ્યું છું કે પહેલાં આ હશે પછી આ હશે, એટલે આપણે ઉદ્વિકાસનું સમજૂતી મેળવી શકીએ. સજીવોના વર્ગીકરણ માટે સૌથી વધારે મૂળભૂત લક્ષણ કયું હોઈ શકે ને શા માટે? એટલે તેમનું નિવાસસ્થાન કે કોષીય સંરચના. હમણાં જ ભણી ગયા, નિવાસસ્થાનના આધારે આપણે વર્ગીકરણ ન કરી શકીએ, પણ કોષીય સંરચના એ મૂળભૂત લક્ષણ હોય. કેમ? કારણ કે કોષીય સંરચનાના આધારે આપણે મુખ્યત્વે બે સજીવોનું પહેલાં જ વર્ગીકરણ પાડી દીધું, આદિકોષ કેન્દ્રી અને સુકોષ કેન્દ્રી સજીવો. તેમજ એના આધારે આપણે પ્રાણી અને વનસ્પતિનું વર્ગીકરણ પહેલાં આદિકોષ કેન્દ્રી, પછી સુકોષ કેન્દ્રી, પછી એમાં આગળ વિભાજન પાડીએ તો પ્રાણી અને વનસ્પતિ, એમ આપણે વર્ગીકરણ કરી શકીએ. સજીવોના પ્રારંભિક વિભાજન માટે કયા મૂળભૂત લક્ષણો આધાર ગણવામાં આવે છે? તો સજીવોનું જે પહેલું સૌપ્રથમ વિભાજન કરવામાં આવે તેમાં કયું મૂળભૂત આધાર લીધો? હમણાં જ જોઈ ગયા આપણે, કોષનું સ્વરૂપ ને સંરચના. એટલે આદિકોષ કેન્દ્રી છે કે સુકોષ કેન્દ્રી, તે મૂળભૂત લક્ષણ કહેવાય. તેને મૂળભૂત લક્ષણ તરીકે ગણી અને વર્ગીકરણ કરવામાં આવે છે. કયા લક્ષણના આધારે પ્રાણી અને વનસ્પતિ એકબીજાથી ભિન્ન વર્ગમાં મૂકવામાં આવે? એટલે પ્રાણીને અલગ ગણવામાં આવે અને વનસ્પતિના અલગ કે કયા આધારે, એટલે કયા લક્ષણના આધારે? આપણે જાણીએ છીએ કે વનસ્પતિઓમાં ક્લોરોફિલ હોય એટલે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરીને પોતાનો ખોરાક જાતે બનાવે છે, જ્યારે પ્રાણીઓમાં ક્લોરોફિલ હોતું નથી, માટે તે ખોરાક માટે અન્ય પ્રાણી કે વનસ્પતિ પર આધાર રાખે છે અને એના આધારે તે એકબીજાથી ભિન્ન થયા, એટલે ભિન્ન વર્ગમાં મૂકવામાં આવ્યા. વર્ગીકરણ અને ઉદ્વિકાસનો આગળ હજી અભ્યાસ કરીએ તો એમાં સમજાવો કે વર્ગીકરણનો સજીવોના ઉદ્વિકાસ સાથે સંબંધ છે. એટલે વર્ગીકરણ અને ઉદ્વિકાસ એકબીજા સાથે કનેક્ટેડ છે, સમજાવો. તો બધા સજીવો તેમની સંરચના અને કાર્યના આધારે ઓળખીને તેમનું વર્ગીકરણ કરી શકાય છે. વર્ગીકરણ આપણે જેમ કે કર્યું, પહેલું જ આદિકોષ કેન્દ્રી, સુકોષ કેન્દ્રી, ત્યાર પછી કર્યું કે પ્રાણી અને વનસ્પતિ. તો એ શું કર્યું? તો એની શરીર રચના અને એનું કાર્ય એ સરખું આવતું હોય એના આધારે આપણે આ સમૂહમાં વહેંચ્યા. સજીવ શરીરની રચનામાં કેટલાક લક્ષણ અને અન્યની તુલનામાં વધારે ફેરફાર લાવે છે, જેમાં સમયની પણ મહત્ત્વપૂર્ણ ભૂમિકા હોય છે. એટલે શું કે સજીવોનો જે શરીરનું બંધારણ છે એ કાયમ એક સરખું નથી હોતું. જેમ જેમ સમય વીતતો જાય છે તેમ તેમ એની આજુબાજુનું પર્યાવરણ પણ બદલાતું જાય છે અને પર્યાવરણ બદલાતું જાય તો બદલાતા પર્યાવરણ સાથે તેણે અનુકૂલન સાધી અને જીવવું પડે, બરાબર. તો એના માટે થઈને સજીવો પોતાનામાં ફેરફાર સમય સાથે લાવતા જ જાય છે. એટલે સમય સાથે સજીવોમાં ઘણી બધી ફેરફાર આવતા ભિન્નતા જોવા મળે છે. આથી જ્યારે ચોક્કસ શરીર રચના અસ્તિત્વમાં આવે ત્યારે તે પૂર્વ અસ્તિત્વ ધરાવતી શરીર રચનામાં પરિવર્તનો કરે છે. એટલે શું કહે છે મિત્ર? ઉદાહરણ દ્વારા સમજાવીશ તો આ વિધાન તમને વધારે સમજાશે. જેમ કે આપણે પણ એકકોષી સજીવોમાંથી અસ્તિત્વમાં આવ્યા છે, બરાબર. એટલે સૌપ્રથમ બેક્ટેરિયા કે વાયરસ જેવા એકકોષી સજીવો આવ્યા હશે, ત્યાર પછી ક્રમશઃ ફેરફાર થઈને સમય વીતતો ગયો. લાખો વર્ષના અંતે આપણે પૃથ્વી ઉપર આવ્યા, એટલે કે મનુષ્ય આવ્યા. હવે આપણે આવ્યા ક્યાંથી? એકકોષી સજીવમાંથી જ ને, બરાબર. તો પણ અત્યારે આપણે એકકોષી સજીવની શરીર રચના જોવા જઈએ તો એમાં તો તમે જાણો છો કે શરીર એક જ કોષનું બનેલું હોય, જ્યારે આપણામાં અસંખ્ય કોષો આવે, એમાંથી અંગ પણ બની ગયા, અંગતંત્ર પણ બની ગયા, બરાબર. તો અત્યારે જો આપણે એનું એકકોષી સજીવને આપણામાં સરખાપણું જોવા જઈએ તો તમને કોઈ સરખાપણું દેખાશે નહીં, બરાબર. એટલે એમાં ઘણા બધા પરિવર્તનો આવે છે.
આથી પછીના અસ્તિત્વમાં આવતા લક્ષણો કરતાં પહેલાં અસ્તિત્વ ધરાવતા લક્ષણો વધારે મૂળભૂત સ્વરૂપના લક્ષણ જાણી શકાય. એટલે શું કે તમે જો વર્ગીકરણ કરવા માટે ડાયરેક્ટ મનુષ્યથી પકડો અને વર્ગીકરણ કરો તો તે અઘરું પડે. તો તમારે શું લેવું પડે? તો એનો પાયો લેવો પડે. પાયો એટલે સજીવ આવ્યો ક્યાંથી, મતલબ કે જે મૂળભૂત લક્ષણો, તો એક કોષી સજીવો એનો મૂળભૂત લક્ષણ કહેવાય, તો એ તમારે લેવો પડે. સજીવોનો ઉદ્વિકાસ શું છે? ઉદ્વિકાસનો ખ્યાલ સૌપ્રથમ કોણે આપ્યો? બરાબર, એટલે હમણાં ઉદ્વિકાસ કહીએ છીએ, મેં તમને પહેલાં જ કીધું. ઉદ્વિકાસ એટલે પૃથ્વી ઉપર ક્રમશઃ સજીવો કેવી રીતે આવ્યા હશે તે જાણવું, સમજવું, તેનો અભ્યાસ કરવો, એટલે એને ઉદ્વિકાસ કહેવાય. તે સૌપ્રથમ કોણે આપેલું? અહીં કહે છે, જુઓ, સજીવોનો ઉદ્વિકાસ એ વધારે સારી જીવિતતા મેળવવા માટે સજીવોમાં આવતા નિરંતર ફેરફારોની પ્રક્રિયાનું પરિણામ છે. એટલે ઉદ્વિકાસ એટલે શું? તો સજીવો જ્યારે પૃથ્વી પર અસ્તિત્વમાં આવ્યા ત્યાર પછી ધીરે પોતાનામાં દરેક સજીવો પરિવર્તન લાવતા ગયા અને નવા સજીવો અસ્તિત્વમાં આવતા ગયા. કેમ? તો આ પૃથ્વી ઉપર વધારે લાંબો સમય ને સારી રીતે જીવી શકે એના માટે. તો એનો અભ્યાસ, એને ઉદ્વિકાસ કહેવામાં આવે. ઉદ્વિકાસ દ્વારા સાદા અને સરળ સ્વરૂપના સજીવોમાંથી ક્રમશઃ જટિલ સ્વરૂપના ઉચ્ચ સજીવોનું નિર્માણ થયું. એટલે ઉદ્વિકાસ એટલે શું? તો એક કોષી સજીવોમાંથી આપણા જેવા ઉચ્ચ કક્ષાના સજીવોનું નિર્માણ કેવી રીતે થયું તેનો અભ્યાસ. તો ઉદ્વિકાસનો ખ્યાલ સૌપ્રથમ કોણે આપ્યો? તો યાદ રાખજો મિત્રો, આ પણ તમને શોર્ટ ક્વેશ્ચનમાં પૂછે તો ચાર્લ્સ ડાર્વિન નામના વૈજ્ઞાનિકે 1859માં તેમના પુસ્તક ધ ઓરિજિન ઓફ સ્પીસીસ બાય મીન્સ ઓફ નેચરલ સિલેક્શન, એટલે કે ઓરિજિન એટલે કે ઉદ્ભવ, સ્પીસીસ એટલે કે આપણા જેવા સજીવો, બાય મીન્સ ઓફ નેચરલ સિલેક્શન, કોના દ્વારા? તો કુદરતના પસંદગીવાદના આધારે. એટલે ડાર્વિને એવું કીધેલું કે કુદરત એને જ જીવવા દે છે કે જે સજીવ પોતાનામાં પરિવર્તન લાવે છે, તે જ સજીવ પૃથ્વી ઉપર ટકાવી રાખે. એના પુસ્તકમાં સૌપ્રથમ આ ઉદ્વિકાસની સમજૂતી ડાર્વિને આપી હતી. વિસ્તૃત રીતે સમજાવો વર્ગીકરણ અને ઉદ્વિકાસ. બધા સજીવોને તેમની શરીર રચના અને કાર્યના આધારે ઓળખીને તેમનું વર્ગીકરણ કરવાનું, એ આપણે સમજી ગયા. બરાબર. શરીર બંધારણ એટલે કે સંરચનામાં કેટલાક લક્ષણની સાપેક્ષે વધારે પરિવર્તન લાવે છે. એટલે આપણે જોઈએ છે કે દરેક સજીવમાં લક્ષણોના આધારે વિવિધ પરિવર્તનો સતત આવતા ગયા છે અને હજી આવી રહ્યા છે. પૂર્વ અસ્તિત્વ ધરાવતી શરીર રચનામાં આવા પરિવર્તનો દ્વારા ચોક્કસ નવી સંરચના ઉદ્વિકસિત થાય છે. મિત્રો, આપણે આજે વર્ગીકરણનો આપણે વનસ્પતિ વર્ગીકરણ અને પ્રાણી વર્ગીકરણનો ડિટેલ અભ્યાસ કરવાનો શરૂ કરીશું ને, તો ત્યાં તમને ખબર પડશે કે જેમ એક સજીવમાંથી બીજો સજીવ અસ્તિત્વમાં આવ્યો, એટલે જે આગળનો સજીવ છે ને પછી અસ્તિત્વમાં આવેલો સજીવ છે એમાં કેટલીક સમાનતા જોવા મળશે, પણ એમાં કેટલીક ભિન્નતા પણ જોવા મળશે. આગળના સજીવમાંથી જે નવો સજીવ અસ્તિત્વમાં આવ્યો તેમાં કેટલાક નવા અંગો તમને નિર્માણ પામેલા જોવા મળશે. જેમ કે હું તમને સિમ્પલ ઉદાહરણ આપું તો એક કોષી આદિકોષ કેન્દ્રી સજીવ હતા. બરાબર. તેમાં શું હતું? તો કોષરસ હતો. કોષ કેન્દ્ર પણ સંપૂર્ણ વિકાસ પામેલું નહીં હતું. બરાબર. અને એટલે એમાં જે આનુવંશિક લક્ષણો માટે RNA હતું, આ આપણે ભણી ગયા. એના પછી સુકોષ કેન્દ્રી સજીવો અસ્તિત્વમાં આવ્યા. પણ આવ્યા ક્યાંથી? કેવી રીતે આવ્યા? તો આદિકોષ કેન્દ્રીમાંથી જ આવ્યા હશે ને. બરાબર. તો આદિકોષ કેન્દ્રીમાંથી વિકાસ પામીને સુકોષ કેન્દ્રી સજીવ આવ્યા. ઓકે. તો સરખાપણું સુકોષ કેન્દ્રી અને આદિકોષ કેન્દ્રીમાં શું? તો તે કોષરસ ધરાવે છે. તો આદિકોષ કેન્દ્રી બી કોષરસ ધરાવે છે, કોષરસ પટલ ધરાવે છે, તે પણ ખરું. બરાબર. કોષ કેન્દ્ર ધરાવે છે, તે પણ ખરું, પણ વધારે ડેવલપ. સુકોષ કેન્દ્રી વધારે ડેવલપ કોષ કેન્દ્ર ધરાવે છે. વધારે એનું ડેવલપમેન્ટ માટે પટલમી અંગિકાઓ બધી આવી, જે આપણે ભણી ગયા હતા 5મા ચેપ્ટરમાં. તો તમે જોશો કંઈક ભિન્નતા પણ આવે છે ને કંઈક સરખાપણું પણ આવે છે. એટલે આમ કહી શકો કે આદિકોષ કેન્દ્રીમાંથી સુકોષ કેન્દ્રી સજીવો અસ્તિત્વમાં આવ્યા હશે. શરીર રચનાના અગાઉના લક્ષણોને મૂળભૂત લક્ષણોના સ્વરૂપમાં ગણવામાં આવે, પણ અભ્યાસ કરવો હોય તો ક્યાંથી શરૂ કરીશું? આદિકોષ કેન્દ્રીથી વર્ગીકરણની આપણે શરૂઆત કરીશું. આ પ્રમાણે કેટલાક સજીવોના સમૂહ શરીર રચનામાં પ્રાચીન સમયથી અત્યાર સુધી ખાસ ફેરફારો થયા નથી,
તેમને આદિ સજીવો કહેવામાં આવે. એટલે કેટલાક સજીવો એવા બી છે કે જ્યારે પૃથ્વી પર અસ્તિત્વમાં આવ્યા હશે ત્યારથી તો અત્યાર સુધી છે, અસ્તિત્વ ધરાવે છે, પણ એમાં કોઈ ફેરફાર થયા નથી, તો તેને આદિ સજીવો કહેવામાં આવે. તેમની શરીર રચના પ્રમાણમાં સરળ છે અને કેટલાક સજીવ સમૂહમાં શરીર રચનામાં પર્યાપ્ત ફેરફાર જોવા મળે. એટલે એવા આદિ સજીવો કે જેની શરીર રચનામાં બહુ ફેરફાર થયા જ નથી, તો એને આદિ સજીવો કીધા. બરાબર. તો એનો અભ્યાસ કરવો ઇઝી છે, કારણ કે પહેલાં જ્યારે અસ્તિત્વ ધરાવતા હતા ત્યારે સીધી સાદી સરળ રચનામાં પૃથ્વી પર આવ્યા હશે અને અત્યાર સુધી તેમનામાં કોઈ ફેરફાર જ જોવા મળતા નથી. એટલે એનો જે અભ્યાસ છે તે આપણને સરળ જોવા મળે, ઇઝી બને છે આપણે અભ્યાસ કરવો. જ્યારે કેટલાક સજીવોમાં ધરખમ ફેરફારો જોવા મળે છે. ઉદ્વિકાસના કારણે તેમાં જટિલતા પ્રવેશતા જટિલ શરીર રચના ધરાવતા નવા સજીવો અસ્તિત્વમાં આવે. તો કેટલાક સજીવો એવા છે ક્રમશઃ પોતાનામાં ફેરફાર લાવતા ગયા અને એકદમ શરીર રચના એની કોમ્પ્લિકેટેડ બની, એટલે અભ્યાસ કરવો થોડો અઘરો બને છે. ઉદ્વિકાસના કારણે તેમાં સજીવના ઉદ્વિકાસની સમજ સૌપ્રથમ ચાર્લ્સ ડાર્વિને આપેલી હતી અને તે ઓરિજિન ઓફ સ્પીસીસ બાય મીન્સ ઓફ નેચરલ સિલેક્શનમાં આપી હતી, તે આપણે ભણી ગયા. આ સમજૂતી પ્રમાણે અત્યારે જોવા મળતા સજીવો તેમના અસ્તિત્વ માટે આવશ્યક એવા નિરંતર ફેરફારોનું પ્રક્રિયાનું પરિણામ છે. એટલે એનો અર્થ એમ કહી શકાય આપણે કે અત્યારે જે સજીવો જોવા મળે છે તે જે આદિકોષ એટલે કે પૃથ્વી ઉપર સૌપ્રથમ સજીવો આવ્યા હશે એમાંથી ફેરફાર થઈને આપણા જેવા સજીવો અસ્તિત્વમાં આવ્યા હશે. સમયની સાથે સરળ સ્વરૂપના સજીવોમાં થતા ફેરફારો દ્વારા જટિલ સ્વરૂપના સજીવોનું નિર્માણ થવાની ક્રિયાને ઉદ્વિકાસ કહેવાય. એટલે ઉદ્વિકાસ એટલે શું કે જ્યારે પૃથ્વી પર જ્યારે સૌપ્રથમ સરળ સજીવો અસ્તિત્વ ધરાવતા હતા એમાંથી સમયની સાથે ફેરફાર થતા ગયા અને જટિલ સજીવો અસ્તિત્વમાં આવ્યા, એને ઉદ્વિકાસ કહેવાય. વર્ગીકરણ દ્વારા સમાનતા અને ભિન્નતાના આધારે રચાતા સજીવ સમૂહો ક્રમશઃ ઉદ્વિકાસની સમજૂતી આપે છે. એટલે આ રીતે આપણે જેમ જેમ પહેલાં સજીવો જે અસ્તિત્વ ધરાવતા હશે ને એમાંથી જે ફેરફાર થાય ને અત્યારના સજીવો જે અસ્તિત્વમાં આવ્યા એ આપણને ક્રમશઃ ઉદ્વિકાસ અને વર્ગીકરણ એ બંનેનો અભ્યાસ સરળ બનાવે છે. અહીં તમને એક ઉદાહરણ આપ્યું છે કે ધારો કે પહેલાં કોઈ આવું મહાકાય સજીવ અસ્તિત્વ ધરાવતું હશે ને ત્યાર પછી ક્રમશઃ તેનું કદ ઘટતું જઈને આવા સજીવો 4 પગવાળા અસ્તિત્વમાં આવ્યા હશે એવું અહીં કહે છે. કારણ કે અહીં તમે જોઈ શકો છો, અહીં આગળ 2 છે અને પાછળ એના જે પગ જે ઉપયોગમાં નથી લેવાતા તેવા આવ્યા છે. પછી તમે જોઈ શકો છો આગળના પગનું કદ નાનું, પાછળ નાનું મોટું થયું, પછી ક્રમશઃ સરખા થતા ગયા અને 4 પગા પ્રાણીઓ અસ્તિત્વમાં આવ્યા હશે. આદિ સજીવ કોને કહેવાય તે આપણે ભણી ગયા. તે કહેવાતા ઉચ્ચ સજીવોથી કેવી રીતે ભિન્નતા ધરાવે છે. એવા સજીવ કે જે સાદી કોષ રચના ધરાવે છે અને તેમાં શ્રમ વિભાજન જોવા મળતું નથી, તેમજ પ્રાચીન સમયથી અત્યાર સુધી તેની રચનામાં કોઈ ફેરફાર જોવા મળતો નથી, તેને આદિ સજીવ કહેવાય. જ્યારે કહેવાતા ઉચ્ચ સજીવોમાં શું છે તો જૈવિક કાર્યો માટે જુદા જુદા પેશી, અંગતંત્ર વગેરે જોવા મળે છે અને તે આદિ સજીવોથી ભિન્નતા ધરાવે છે. શું ઉચ્ચ સજીવ અને જટિલ સજીવ એક જેવા જ હોય છે ને શા માટે? હા, ઉચ્ચ સજીવ એટલે વધારે ઉદ્વિકાસ પામેલા સજીવો, જેમ કે આપણે, જેમાં ઉદ્વિકાસ દરમિયાન વધારે જટિલતા એટલે આપણા જેવા સજીવો. તમે જોઈ શકો છો અન્ય સજીવો વિચારી શકે કે નવી નવી શોધ કરી શકે છે? નથી કરી શકતા ને. તો એવું મનુષ્યમાં જોવા મળે છે. એટલે કે જે આદિકોષ કેન્દ્રીય સજીવો હતા એમાંથી ફેરફાર થઈને આપણા જેવા સજીવો આવ્યા. તો આપણા જેવા સજીવોની શરીર રચના તમે જુઓ તો વધારે જટિલ છે. તમને એક ખાસિયત જણાવી દઉં તો આ વર્ષે મિત્રો એક એવું જોવા મળ્યું, એવું સંશોધન મનુષ્યમાં થયું કે તમે જાણો છો કે આપણે જ્યારે ખોરાક ખાઈએ ત્યારે એમાં લાળ ભળે, આપણા મોઢામાં લાળ ઉત્પન્ન થાય. બરાબર, આપણે જેને કહીએ ને પાણી આવ્યું, પાણી એટલે લાળ કહેવાય. તો એ આપણા મોઢામાં તમે 10મા ધોરણમાં ભણશો, જડબાની નીચે 3 આવી લાળ ગ્રંથિ આવેલી છે. પણ અત્યારે પણ હજી 2 શોધાય. એનો મતલબ એમ કે મનુષ્ય આટલા વખતથી અસ્તિત્વમાં ધરાવે છે પણ હજી સુધી વૈજ્ઞાનિકોએ બીજી 2 લાળ ગ્રંથિ વિશે વૈજ્ઞાનિકોને ખબર જ નહીં હતી. બરાબર, એટલે કહેવાનો અર્થ એમ કે આપણી કેવી જટિલ રચના હશે કે એનો ઇઝીલી અભ્યાસ નહીં કરી શકાય. પણ આપણે આવ્યા ક્યાંથી? આદિકોષ કેન્દ્રમાંથી. એટલે આપણે ઉચ્ચ કક્ષાના સજીવો છે પણ આપણી શરીર રચના બી કોમ્પ્લિકેટેડ છે. એટલે ઉચ્ચ કક્ષાના સજીવો અને જટિલ સજીવો એ એક સરખા કહેવાય.
આગળ આપણે ઉદ્વિકાસ અને વર્ગીકરણમાં આગળ જોઈએ. કયા વૈજ્ઞાનિકે 5 સૃષ્ટિ, હવે વર્ગીકરણની શરૂઆત થાય છે. પહેલાં જે આપણે જાણીએ છીએ કે 2 જ વર્ગીકરણ, પહેલાં તો આદિકોષકેન્દ્રી, સુકોષકેન્દ્રી આવું વર્ગીકરણ થયું. ત્યાર પછી પ્રાણી અને વનસ્પતિ આધારે થયું. ત્યાર પછી હજી એનું આગળ વર્ગીકરણ કરવામાં આવ્યું. તો એ જે વર્ગીકરણ છે તેને 5 સૃષ્ટિ વર્ગીકરણ કહેવાય. 5 સૃષ્ટિ ના નામ અને શાના આધારે રચી તે જણાવો. તો યાદ રાખજો મિત્રો, વૈજ્ઞાનિક રોબર્ટ એચ વિટેકર 5 સૃષ્ટિ વર્ગીકરણ આપ્યું. ઓબ્જેક્ટિવમાં બહુ વારે ઘડીએ પૂછાય છે. વિટેકરે 5 સૃષ્ટિ વર્ગીકરણ આપ્યું. એટલે આખા પૃથ્વી ઉપર જે સજીવો છે ને એને 5 વિભાગમાં વેચ્યા. પહેલાં ખાલી વનસ્પતિ ને પ્રાણી હતા ને, હજી એમાં 3 વિભાગ ઉમેર્યા: મોનેરા, પ્રોટિસ્ટા, ફૂગ, વનસ્પતિ અને પ્રાણી. ક્લિયર? મોનેરા સૃષ્ટિ, પ્રોટિસ્ટા સૃષ્ટિ, ફૂગ, વનસ્પતિ અને પ્રાણી એ વિશે આપણે જોઈશું મિત્રો. પણ એ પહેલાં આપણે અત્યારે આ 5 સૃષ્ટિ છે એ ધ્યાનમાં રાખજો. હવે એ 5 સૃષ્ટિમાં કેવી રીતે વર્ગીકરણ પામ્યું? તો એક તો એ લોકોના શરીરની કોષની રચના, એટલે શરીરનું બંધારણ, પોષણ કેવી રીતે મેળવે છે, મતલબ ક્લોરોફિલ છે કે નહીં, બરાબર, એના આધારે શરીરમાં આયોજન, એટલે પેશી બને છે કે નહીં, અંગ બને છે કે નહીં, અને પોષણ મેળવવાની એટલે સ્વાવલંબી છે કે પરાવલંબી, એના આધારે તેનું વર્ગીકરણ 5 સૃષ્ટિમાં કરવામાં આવ્યું. તો જુઓ, વિટેકરે સૂચવેલી 5 સૃષ્ટિ વર્ગીકરણ સૂચવતો જે ચાર્ટ, એટલે અત્યાર સુધી આપણે જે ભણ્યા એ ચાર્ટ સ્વરૂપે આપણે બતાવીએ. તો જુઓ મિત્રો, પહેલાં આવે સજીવો 2 ભાગમાં વેચ્યા: આદિકોષકેન્દ્રી, સુકોષકેન્દ્રી. આદિકોષકેન્દ્રીને જે વિટેકરે નામ આપ્યું તે શું નામ આપ્યું? મોનેરા. બરાબર. આદિકોષકેન્દ્રી સજીવોને પ્રોકેરિયોટિક સજીવો પણ કહેવાય. પ્રોકેરિયોટિક એટલે એકકોષી. ક્લિયર? એ સૃષ્ટિનું નામ શું આપ્યું વિટેકરે? મોનેરા. અત્યાર સુધી એને આદિકોષકેન્દ્રી કહેતા હતા. સુકોષકેન્દ્રી સજીવને યુકેરિયોટિક સજીવો પણ કહેવામાં આવે. આ બહુ વાર ઉપયોગ કરીશ મિત્રો શબ્દ, એટલે પછી હું તમને સમજાવીશ નહીં. આદિકોષકેન્દ્રી એટલે પ્રોકેરિયોટિક ને સુકોષકેન્દ્રી એટલે યુકેરિયોટિક. એના 2 ભાગ પાડ્યા: એકકોષી અને બહુકોષી. એકકોષી હોય એ સમૂહને નામ આપ્યું પ્રોટિસ્ટા. ક્લિયર? અને બહુકોષી હોય તો એના પાછા 2 ભાગ પાડ્યા. 2 ભાગ કયા? તો કોષ દિવાલ ધરાવતા એટલે વનસ્પતિ, અને કોષ દિવાલ વગરના એટલે પ્રાણી. બરાબર, એટલે એમાં વનસ્પતિને પ્રાણી પડ્યું. વનસ્પતિને પ્રાણીના પાછા 2 ભાગ પડ્યા કે જે પ્રકાશ સંશ્લેષણ કરતા ન હોય ને હરિતકણ ધરાવતા ન હોય એને ફૂગ કીધી, અને જે પ્રકાશ સંશ્લેષણ કરતા હોય તેને વનસ્પતિ કીધી. ક્લિયર? હવે ત્યાર પછી વર્ગીકરણના સૌથી મોટા અને સૌથી નાના એકમની માહિતી આપી અને આ બંને વચ્ચે ભિન્ન સ્તરે ગોઠવાયેલા સમૂહ જણાવો. તો વર્ગીકરણનો સૌથી મોટો એકમ એટલે કેવી રીતે ડિવાઈડ કર્યા? હજી આપણે સૃષ્ટિમાં ભાગ પાડ્યું ને, એટલે પહેલો ભાગ પડે સૃષ્ટિ. પછી અર્ન્સ્ટ હેકલ, રોબર્ટ વિટેકર, કાર્લ હુઝ નામના જીવવૈજ્ઞાનિકોએ બધા સજીવોને વર્ગીકૃત કરવા માટે વ્યાપક કક્ષાનો ઉપયોગ કર્યો. તેને સૃષ્ટિ કહેવામાં આવે. એટલે સૃષ્ટિ શબ્દ તમે જાણો છો, વિટેકરે આપેલો. આ ઉપરાંત વિટેકર સિવાય પણ અર્ન્સ્ટ હેકલ, રોબર્ટ વિટેકર ને કાર્લ હુઝે આવા સજીવોનું વર્ગીકરણ કર્યું. એ વર્ગીકરણનું પહેલું નામ આપ્યું સૃષ્ટિ. વિટેકરે આપણે જાણીએ છીએ 5 સૃષ્ટિ વર્ગીકરણ કર્યું. બરાબર, જેને મોનેરા, પ્રોટિસ્ટા, ફૂગ, વનસ્પતિ અને પ્રાણી એમ 5 સૃષ્ટિમાં વહેંચવામાં આવ્યા. જ્યારે હ્યુઝે મોનેરા સૃષ્ટિને હજી 2 ભાગમાં વહેંચી, એટલે એમાં એડ કર્યું. વિટેકરમાં એડ કર્યું કોણે? કાર્લ હુઝે. શું કર્યું? તો મોનેરાના હજી 2 ડિવાઈડ પાડ્યા: આર્કીબેક્ટેરિયા અને યુબેક્ટેરિયામાં વિભાજન કર્યા. વર્ગીકરણનો સૌથી નાનો એકમ, એટલે ધીરે ધીરે સૃષ્ટિને હજી ઉપસૃષ્ટિને વગેરે ડિવાઈડ કરતા જાઓ તો સૌથી નાનો એકમ વર્ગીકરણનો જે છે તે છે જાતિ. પ્રજનન કરી પેઢીને આગળ વધારી શકે તેવા તમામ સજીવોને સમાવતા વર્ગીકરણનો અમક, એટલે કે જે પણ સજીવો પોતાના જેવો સજીવ ઉત્પન્ન કરે તેને પ્રજનન કહેવાય, અને દરેક સજીવ પ્રજનન કરે. બરાબર, તો તેનો સૌથી નાનો એકમ એને જાતિ કહેવાય. તો સૃષ્ટિથી સજીવોના ભિન્ન લક્ષણોના આધારે સજીવોને નાના નાના સમૂહમાં વર્ગીકરણ કર્યા. બરાબર, ને એના એકમો રચાયા. તો અહીં તમે જુઓ, પહેલું આવે સૃષ્ટિ. બરાબર, ત્યાર પછી એનો આવે સમુદાય, અથવા તો એને કહેવાય વિભાગ.
ત્યાર પછી જે ભાગ પડે તેને કહેવાય વર્ગ. જો પહેલું સૃષ્ટિ, સૃષ્ટિમાંથી ભાગ પડ્યો તેને સમુદાય અથવા વિભાગ, વિભાગનો ભાગ પડે તેને કહેવાય વર્ગ, વર્ગનો ભાગ એટલે વર્ગ મળીને જે બને તે વર્ગનો જે ભાગ પડ્યો તેને ગોત્ર, ગોત્રનો ભાગ પડ્યો કુળ, કુળનો ભાગ પડ્યો પ્રજાતિ અને પ્રજાતિનો જે ભાગ પડે તેને કહેવામાં આવે જાતિ. એટલે સૌથી સૂક્ષ્મ લેવલ પર, બરાબર, એટલે સૂક્ષ્મ લેવલ પર કરીએ તો ઘણી બધી જાતિઓના સજીવો ભેગા મળીને બને પ્રજાતિ, ઘણી બધી પ્રજાતિવાળા સજીવો ભેગા મળીને બને કુળ, ઘણા બધા કુળ ભેગા મળીને કુળવાળા સજીવો ભેગા મળીને બનાવે ગોત્ર, ઘણા બધા ગોત્ર ધરાવતા સજીવો ભેગા મળીને બનાવે વર્ગ, ઘણા બધા વર્ગના સજીવો મળીને બનાવે સમુદાય અને સમુદાય ભેગા મળીને બનાવે સૃષ્ટિ. આ રીતે વર્ગીકરણ થાય છે. એટલે તમે જુઓ, સૌથી મોટો ભાગ સૃષ્ટિ કહેવાય અને સૌથી નાનામાં નાનો ભાગ જાતિ કહેવાય. તો હવે મિત્રો, દરેક ભાગના લક્ષણ તમને પૂછાય એટલે હવેથી તમારું અગત્યનું જે ભાગ છે તે ચાલુ થાય છે. તો ખાસ યાદ રાખજો, તમને એવું પૂછે આ જ રીતે કે મોનેરાના લક્ષણો ધરાવો, બરાબર. તો ઓછામાં ઓછા તમને 4 લક્ષણ, કારણ કે જો નાના સવાલમાં પૂછે તો 2 માર્કનો સવાલ પૂછે તો 4 લક્ષણ લખવાના, 3 માર્કમાં પૂછે તો તમારે 6 લક્ષણ, 4 માર્કમાં પૂછે તો 8 લક્ષણ, આવી રીતે તમારે લખવાના. જેટલા માર્ક હોય એના કરતાં ડબલ તમારે લક્ષણ લખવાના. એટલે હવે દરેકના લક્ષણ શરૂ થાય છે. મિત્રો, આમ તમે ભણશો ને અને હું સમજાવીશ એટલે ઇઝી લાગશે, પણ જ્યારે યાદ રાખવાનું હશે ને ત્યારે એક લક્ષણ બીજામાં શું કહેવાય સંમિશ્રિત થઈ જશે. એટલે જેમ જેમ ભણાવતી જાઉં તેમ તેમ તમે લક્ષણ યાદ રાખવાનો પ્રયત્ન કરજો. અને એક ખાસ બાબત યાદ રાખજો કે એક સૃષ્ટિ ભણાવીશ એના પછીની સૃષ્ટિ આગલી સૃષ્ટિ સાથે કંઈક સરખાપણું ધરાવતી હશે, તો એ સરખું શું છે તે ખાસ ધ્યાનમાં રાખવાનું, બરાબર. તો પહેલું જોઈએ મોનેરા. તો મોનેરા એટલે શું? તો જે આદિકોષ કેન્દ્રી સજીવો ધરાવે તેને મોનેરા કહેવાય. એના લક્ષણ શું? તો એના લક્ષણ સુયોજિત કોષ કેન્દ્ર, એટલે કોષ કેન્દ્ર સુયોજિત એટલે ડેવલપ થયેલું હોતું નથી. અંગિકા, તો એમાં પટલમય અંગિકા હોતી નથી. શરીર કેવું હોય? તો શરીર એક કોષી હોય. કેટલાક કોષોની વસાહત, એટલે ઘણી વખત આવા જે કોષો છે એ કોષોનો સમૂહ એક જગ્યા પર રહેતો હોય. કોષ દિવાલ, તો કોષ દિવાલ કેટલાક ધરાવે અને કેટલાક ધરાવતા નથી. પોષણ, તો પોષણ પોતાનો ખોરાક જાતે બનાવે અથવા કેટલાક સજીવો એ અન્ય સજીવો ઉપર ખોરાક માટે આધાર રાખતા હોય, જેમ કે બેક્ટેરિયા. ઉદાહરણ તરીકેના છે બેક્ટેરિયા, નીલહરિત લીલ, જેને સાયનોબેક્ટેરિયા પણ કહેવાય, અને માઇકોપ્લાઝમા નામના સજીવો એ મોનેરા સૃષ્ટિમાં આવે છે. એટલે આવો સવાલ પણ પૂછાય કે બેક્ટેરિયા એ કઈ સૃષ્ટિમાં આવે છે. ત્યાર પછી પ્રોટિસ્ટા સૃષ્ટિ જોઈએ. તો પ્રોટિસ્ટા સૃષ્ટિમાં જલજ પાણીમાં વસતા સજીવ પણ કેવા કે જે એક કોષી સજીવો છે, કે જેનું શરીરનું બંધારણ એક કોષનું બનેલું છે, એટલે એક કોષી સજીવો છે. શ્રમ વિભાજન તેમાં જો, એટલે કે પટલમય અંગિકા હોતી નથી, તેનો અભાવ હોય છે. પ્રચલન, એટલે એક જગ્યાએથી બીજી જગ્યાએ ચાલે કેવી રીતે? તો અમીબા ખોટા પગ ઉત્પન્ન કરે. ખોટા પગ એટલે શું? કે એક જ એનું તમે જાણો અમીબા અનિયમિત આકારનો છે. હવે એને એક જગ્યાએથી બીજી જગ્યાએ ખસવું હોય તો એ શું કરે? એના કોષનો આકાર આવો પગ જેવો કરી નાખે, બરાબર, આવા પગ ઉત્પન્ન કરે. પછી આ જે એનું શરીર છે તે આમ સંકોચાય, આ બાજુ આવે, પછી આ પગ ફરી પાછા આ કોષનો ભાગ આગળ ખસે, પાછું આ શરીર સંકોચાય, એવી રીતે આમ એક જગ્યાએથી બીજી જગ્યાએ ખસે અને જ્યાં જવું છે ત્યાં પહોંચી જાય. પછી આ જે પગ છે તે અનિયમિત આકારના પાછા બની જાય. તો આપણા પગ છે તે કાયમ રહે, બરાબર, એટલે આ ખોટા પગ કહેવામાં આવે. ખોટા પગ દ્વારા, અથવા તો તમે જાણો છો પેરામિશિયમ હોય તો તેમાં વાળ જેવી ચાબુક જેવી રચના હોય છે, એને પક્ષમ અથવા તો કસા કહેવાય, તેના દ્વારા તે ચાલે છે. પોષણ, તો તે પોતાનો ખોરાક હરિતકણ હોય તો જાતે પણ બનાવે છે અને ન હોય તો તે ખોરાક માટે બીજા પર આધાર પણ રાખે છે. તો મિત્રો, આજે આપણે અહીં સુધી જોયું. સૌપ્રથમ આપણે વર્ગીકરણ કેમ કરવામાં આવ્યું, કોણે શરૂ કર્યું, કયા આધારે કરવામાં આવ્યું, બરાબર છે. ત્યાર પછી ઉદ્વિકાસ એટલે શું, વર્ગીકરણ ને ઉદ્વિકાસ વચ્ચે સંબંધ શું એ જોયું. અને 5 સૃષ્ટિ વર્ગીકરણ વિટેકરે જે આપેલું એમાં મોનેરા અને પ્રોટિસ્ટાના લક્ષણો વિશે અભ્યાસ કર્યો. નેક્સ્ટ સેશનમાં આ પ્રકરણની આગળની માહિતી મેળવીશું.